ગુજરાતમાં વિસાવદર અને કડીના ચૂંટણીના પડઘમ વાગ્યા છે. તેની સાથે ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી પણ હવે થોડાક જ સમયની અંદર યોજાઈ શકે તેવી શક્યતાઓ લાગી રહી છે. કેમ આ શક્યતાઓ સામે આવી છે, કયા સમયગાળાની અંદર આ ચૂંટણી યોજાશે, તેની જ વાત કરીશું આજના વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ગ્રામ પંચાયતની ચૂંટણી છે તે અટવાઈને પડી છે. એવું પણ ક્યાંક કહેવામાં આવ્યું હતું કે થોડા સમયની અંદર યોજાઈ જશે, પરંતુ એ બાદ પણ ચૂંટણી યોજાઈ નથી. પરંતુ હવે ફરી એક વખત ગ્રામ પંચાયતની ચૂંટણીના પડઘા વાગી રહ્યા છે. સમગ્ર વિશેની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં ફરી એક વખત ચૂંટણી આવી રહી છે. છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં અટકી પડેલી ગ્રામ પંચાયતની ચૂંટણીના ઢોલ હવે ફરી એક વખત વાગી શકે છે. 15 જૂન પહેલા ચૂંટણી યોજાય તેવું લાગી રહ્યું છે, કારણ કે રાજ્ય ચૂંટણી પંચે પંચાયતોની ચૂંટણી યોજવામાં જે તૈયારી હોય છે તેને શરૂ કરી દીધી છે. રાજ્ય ચૂંટણી પંચે તમામ કલેક્ટરને આ મામલે આદેશ પણ આપી દીધા છે. જ્યારે બોર્ડ મુજબના ફોટા સાથેના મતદાનની યાદી તૈયાર કરવા માટેના પણ આદેશ અપાયા છે. 15 જૂન એટલે કે સરકારી ચોપડે ચોમાસાની શરૂઆત થાય તે પહેલા ગુજરાતમાં અટકી પડેલી લગભગ 8400 જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણી છે તે યોજાઈ શકે છે. એ મુજબની હાલ પ્રક્રિયા છે તે શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની તૈયારીઓનો આરંભ થતાં જ નવી આશા જાગી છે, કારણ કે તેનાથી વહીવટીદારોના શાસનનો અંત આવશે અને આ જ મહિનાના અંતમાં ચૂંટણી જાહેર થાય તેવું પણ લાગી રહ્યું છે. ક્યાં તો પછી આગામી મહિનાની શરૂઆતમાં પણ ચૂંટણી યોજાઈ શકે છે, એવી પણ ક્યાંક શક્યતા સામે આવી છે. મહત્વની વાત એ છે કે પંચાયતોની ચૂંટણીમાં ઈવીએમનો ઉપયોગ નહીં થાય, બેલેટ પેપરની મદદથી આ ચૂંટણી યોજાશે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્ય ચૂંટણી પંચે કલેક્ટરને પત્ર લખી પંચાયતોની ચૂંટણી માટે સજ્જ રહેવાનો આદેશ કર્યો છે. આ ઉપરાંત જરૂરિયાત મુજબ મતદાન મથકથી માંડીને સ્ટ્રોંગ રૂમ સુધીની જરૂરી કરવાની સૂચના આપવામાં આવી છે. ચૂંટણી પંચે બેલેટ પેપર છાપવા, પ્રિન્ટિંગ પ્રેસ નક્કી કરવા, ચૂંટણીનું સાહિત્ય અને તેની સાથે સ્ટેશનરી ખરીદી કરવા ટેન્ડર પ્રક્રિયા છે તે પણ જણાવી દીધું છે. એટલું જ નહીં, ક્યાંક કલેક્ટરોને પોલીસ ઉપરાંત ચૂંટણી સ્ટાફ માટેનો ડેટાબેઝ તૈયાર કરવા માટે પણ ચૂંટણી અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારી, કાઉન્ટિંગ સ્ટાફને તાલીમ આપવા માટે પણ આયોજન કરાયું છે. ગ્રામ પંચાયતની ચૂંટણી હોય, સરપંચ બનવા માંગતા દાવેદારોએ કમર કસી છે. તેઓ અત્યારથી જ પ્રચાર માટેની તૈયારીઓ છે તેની પણ ક્યાંક શરૂઆત થઈ ગઈ છે. એટલે અત્યાર સુધી છેલ્લા ઘણા સમયથી ગુજરાતની અંદર 8400 જે ગ્રામ પંચાયત છે તેની ચૂંટણી અત્યાર સુધી બાકી હતી અને હવે આ જે ચૂંટણી છે તેના ફરી એક વખત ઢોલ વાગી શકે છે તેવી પણ ક્યાંક શક્યતાઓ દેખાઈ રહી છે. કારણ કે આપણે જોયું હતું કે હમણાં થોડા સમય અગાઉ વાવની જે વિધાનસભા ખાલી પડી હતી એની ચૂંટણી યોજાઈ ગઈ. એની અંદર ભારતીય જનતા પાર્ટીના જે સ્વરૂપજી ઠાકોર છે તેમણે જીત મેળવી હતી ને એ બાદ હવે વિસાવદર હોય કે પછી કડી હોય, એ બંનેની પણ જે વિધાનસભાની બેઠક છે તે હજી સુધી ખાલી પડી છે. ત્યાંના ધારાસભ્ય કોણ બનશે એને જ લઈને ચૂંટણીના પડઘમ હવે ધીરે ધીરે વાગી ચૂક્યા છે. પરંતુ એ બધાની સાથે હવે ગ્રામ પંચાયતની ચૂંટણી છે તે 15 જૂન પહેલા યોજાઈ શકે છે એવી પણ ક્યાંક શક્યતાઓ છે તે સામે આવી છે. અને ખાસ કરીને જે મે મહિનાના અંતમાં અથવા તો પછી જૂનની શરૂઆતમાં પણ ક્યાંક ચૂંટણી થઈ શકે છે એવી પણ અત્યારે હાલ વિગતો મળી રહી છે. સૂત્રો પાસેથી એવી પણ જાણકારી મળી રહી છે કે 15 જૂનની પહેલા જ આ ચૂંટણી યોજાઈ શકે છે. એટલે ખાસ કરીને જેટલા પણ સરપંચ છે, જે ગ્રામ પંચાયતના સરપંચ કહેવાય છે, એ લોકોએ અત્યારથી જ પોતાના પ્રચાર અને પ્રસાર છે તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.